ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। બનાવની વિગત એવી છે કે આજે સવારે 8 થી 8:30 વાગ્યાના અરસામાં અડાજણ વિસ્તારમાં આવેલ હની પાર્ક રોડ પર હરિહર એપાર્ટમેન્ટ પાસે એક હોન્ડા સિટી કાર ઊભી હતી। આ દરમિયાન પાછળથી હજીરા વિકાસ ટ્રસ્ટની લક્ઝરી બસ ઝડપે આવી હતી અને પાછળથી હોન્ડા સિટી કારને અડફેટે લીધી હતી। અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આ બનાવમાં કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી। સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલક અને અન્ય કોઈપણ વ્યક્તિને કોઈ જાનહાનિ થવા પામી ન હતી તેવું જાણવા મળ્યું છે। આપનો પરિચય? મારું નામ હરીશભાઈ કોઠારી। હરેશભાઈ, કઈ જગ્યા પર ઊભા છો અને શું આખી વાત થઈ એક્સિડન્ટ? આપણે આ હનીપાર્ક રોડ પર ઊભા છીએ। સવારે લગભગ 8:45-9 વાગ્યાની આસપાસ આ અર્ટિગાવાળા ભાઈ આમ યુટર્ન લેવા જતા હતા અને એક્ટિવાવાળો એક આમ રોંગ સાઈડથી આવ્યો એટલે એને બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ લાગી ગયું એટલે ગાડીનું કંટ્રોલ ચાલી ગયું અને પાછળથી લક્ઝરી બસવાળો આવી ગયો એટલે આમ ગાડી આખી ખસડાઈ ગઈ, પણ સદનસીબે કોઈને વધારે જોખમ કંઈ લાગ્યું નથી, થોડું ઘણું લાગ્યું છે। ગાડીને એટલું બધું ડેમેજ થયું પણ સારું રહ્યું એટલું કે કોઈને વાગ્યું નહીં। બસ કેટલા વાગ્યાની લગભગ આશરે ઘટના? સવારે લગભગ 8:45-9 વાગે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।